સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્મૃતિરસ સુધામાં એક છેલ્લો શ્લોકનો અભ્યાસ અને સ્વાધ્યાય કરવાનો. આગળના 1 થી 7 શ્લોકનો અનુવાદ તૈયાર થઈ ગયો છે અને શ્લોક પૂર્તિમાં જે કહ્યું પ્રમાણે 2 દિવસ થઈ ગયા છે તો 2 શ્લોક તો તૈયાર થઈ ગયા હશે. શ્લોક તૈયાર થઈ જાય જાતે અને લખજો અને અંદર કેટલી ભૂલ પડે છે એ આપણે પોતાને જોઈ લેવાની. એટલે વારંવાર તમે એ પ્રેક્ટિસ કરતા રહેશો, ગાન કરતા રહેશો તો શ્લોક પૂર્તિ માટે 8 શ્લોક આપણે તૈયાર થઈ જશે. હવે આગળના જે 7 શ્લોકો આપણે આપણા જીવન માટે આચરણ, સારા આચરણ માટે જે સમજી ગયા તો આગળના વિડિયોમાં જેમાં નામ માત્રને જે ધારણ કરે છે એવા ઘણા બધા હોય છે. બ્રાહ્મણ છે ને વેદ વિધાનનો અભ્યાસ ન કરે તો માત્ર નામને જ ધારણ કરે છે. હાથી અને હરણના ઉદાહરણ પરથી એ સમજાવ્યું છે. પછી આપણે સમજી ગયા વિદ્યાનું મહત્વ. વિદ્યા અને તપ એ બંને એકસાથે જોડાયેલા જ છે. એ બંનેનો મહિમા સમજાયો. એના પછી ખાસ એ ખરાબ આચરણ કરનાર વ્યક્તિની શું હાલત થાય છે. ખરાબ આચરણ કરનાર માણસ જ જગતમાં નિંદાને પાત્ર બને છે. એ જ ઓછા આયુષ્યવાળો હોય અને સતત દુઃખને જ પામે છે, રોગી બને છે. એને જીવનમાં સાચું સુખ જે ભલે એ પછી ખરાબ આચરણ કરી કદાચ બધું ભેગું કરતો હોય, ધન સંપત્તિ બધી, પણ એના કામી છે. શરીરથી કોઈ સુખ એને મળતો નથી. ધર્મનું પહેલું સાધન એટલે આપણું કે જે શરીર સ્વસ્થ હોવું જોઈએ. તો ખરાબ આચરણ કરનાર માણસ બહુ લાંબા સમય સુધી કે એનું આયુષ્ય લાંબુ હોતું નથી. એ પ્રમાણે એના વિરોધમાં એટલે કે જે સારું આચરણ કરનાર વ્યક્તિ છે એની વાત કરી. સદાચાર આચરણથી સારું આચરણ જે કરે છે એને જે પણ એના મનથી જે ઈચ્છા થાય છે અને એના કર્મ પ્રમાણે એને બધું જ મળી રહે છે. અખૂટ ધન મળે છે, આયુષ્ય એનું લાંબુ રહે છે, એ જે ઈચ્છે છે એ પ્રમાણેના સંતાનોની પ્રાપ્તિ થાય છે. અને આચરણથી જ સારું આચરણ હોય તો અપલક્ષણને એટલે શરીરની જે અનિષ્ટ જે ક્રિયા છે એને અટકાવી દે છે. તો આ પ્રમાણે હવે સમજી ગયા. હવે છેલ્લો શ્લોક આપણે સમજવાનો છે. સુખ અને દુઃખ ની સાચી વ્યાખ્યા કોને કહેવાય, સુખ દુઃખ કોને કહેવાય એ આપણને ખ્યાલ નથી. હવે સુખ દુઃખ માટેનો છેલ્લો શ્લોક આપણા આચરણમાંથી ધર્મશાસ્ત્ર માટે આપણે એને સમજવાનો છે. તો સૌપ્રથમ પહેલા આપણે એનો અનુવાદ. છેલ્લો શ્લોક 8મો શ્લોક. સર્વં પરવસમ સુખ દુઃખયો અને છેલ્લો શ્લોક સમજી લેવામાં આવ્યો છે. મનુસ્મૃતિમાંથી એટલે કે માનવ ધર્મ સંહિતા ગ્રંથ જે આપેલો છે એમાં મનુ ભગવાને જે આપણને ધર્મનું સ્મરણ કરાયેલું છે અને સૌથી સ્મૃતિઓમાં પ્રસિદ્ધ ગ્રંથ છે. એટલે મનુસ્મૃતિમાંથી અનેક શ્લોકો લેવામાં આવેલા છે. હવે આપણે આગળ જોઈએ સુખ દુઃખ માટેની જે વાત કરી તે કે સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય. આપણે સુખને શોધવા નીકળીએ છીએ. આપણે સુખને મહેનત કર્મ કરવું છે, પરિશ્રમ કરવો છે એ નહીં. આપણે સુખને સુખ કઈ રીતે મળે સુખને શોધવા નીકળો છો તો એનાથી મોટું કોઈ દુઃખ નથી. એટલે સુખ દુઃખની વ્યાખ્યા શું છે ને એ જ આપણને ખબર નથી હોતી, માટે આપણને દુઃખ પડે છે. હવે અહીંયા વાત કરીએ, બહુ સરસ ત્યાં વાત કરી છે. સર્વં પરવસમ દુઃખમ સર્વ આત્માવસમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણં સુખ દુઃખયો. આ સુખ દુઃખનું લક્ષણ ટૂંકમાં આપણે સમજવાનું છે.
જો અહીંયા મનુ ભગવાન એક ધર્મશાસ્ત્ર પ્રમાણે આપણને આપણો ધર્મ સુખ દુઃખને ટૂંકમાં સમજાવે છે. સર્વમ પરવસમ દુઃખમ, સર્વમ બધું, પરવસમ એટલે પર એટલે પારકા બીજા, તો પરવસમ પારકાને વશ હોય, સર્વમ દુઃખમ તે બધું દુઃખરૂપ છે. પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે. અને સર્વ આત્મવશમ, આત્મવશમ એટલે પોતાને વશ હોય તે બધું સુખમ સુખરૂપ છે. સમજાવું ને કે અવશ્ય કે જે પારકાને વશ છે એ બધું દુઃખરૂપ છે, પોતાને વશ હોય તે બધું સુખરૂપ છે. એતદ વિદ્યાત સમાસેન લક્ષણ સુખ દુઃખયો, સુખ દુઃખયો દ્વિવચન, સમાસનું પદ છે દ્વંદ્વ જોડકું. સુખ દુઃખયો એટલે સુખ અને દુઃખના, સુખ અને દુઃખના એતત આ લક્ષણ, આ લક્ષણ સમાસેન વિદ્યતા, વિદ એટલે જાણવું સમજવું, વિદ વેદ ધાતુમાં, વેદમાં મૂળ શબ્દ વિદ જે ધાતુ છે એનો અર્થ એ થાય જાણવું સમજવું. વિદ્યાત, વિદ એટલે જાણવું, વિદ્યાત ક્રિયાપદ વિદ્યાર્થીનું છે એટલે જાણવા જોઈએ, ટૂંકમાં જાણવા. સમાસેન એટલે ટૂંકમાં તો સંક્ષેપમાં જાણવા જોઈએ. સુખ દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ, ટૂંકમાં આપણે એ જાણવા જોઈએ કે સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય. હવે તમે જ્યારે તમારા જીવનમાં તમે બીજા પર આધાર રાખો, વિદ્યાર્થીઓ છો તો વિદ્યાર્થીના સમયમાં તમે 10મા કે 11માની જ્યારે પરીક્ષા આપો છો, તમે તૈયારી, ઘણા બધા વિદ્યાર્થી તૈયારી કરતા નથી. શું આશા રાખે છે? પારકા પર આશા રાખે છે. બાજુવાળો હશે હોશિયાર હશે અને બાજુવાળામાંથી હું જોઈ લઈશ, પોતે કંઈ જ કરતો નથી, બીજા પર આશા રાખે છે, પારકાને એ વશ થયેલો છે. અને જ્યારે પરીક્ષા પર બેસે છે, કદાચ કોઈ શિક્ષક એવા ત્યાં કઠોર અથવા જે સુપરવાઇઝરમાં જે પ્રમાણે કડક હોય છે, એટલે ત્યાં શું કરે વિદ્યાર્થી જોઈ શકતો નથી, પારકાને વશ થયો છે ને એટલે એને દુઃખ ભોગવવું પડે છે. મારે કંઈ પણ કામ હોય અને જે કામ હોય હું મારી રીતે જાતે કરી શકું છું અને પૂરું થઈ જાય છે, પણ હું બીજા ઉપર આશા રાખીને બેસી રહું તો એ ક્યારે આવે, એ કામ પૂરું કેવું કરશે, સારું કરે, આપણું મન જે માને એ પ્રમાણે કામ ના કરે, આ બધું દુઃખરૂપ છે. તમે બીજા પર આધાર રાખો છો, બીજા કમાય છે એની તમે લેવાની આશા રાખો છો, તો પછી દુઃખ જ ભોગવવાનું છે. પણ પોતાને વશ હોય કે આપણે જાતે મહેનત કરીએ છીએ, જાતે આપણે પોતાનું કર્મ પૂર્ણ કરીએ છીએ, તો એનાથી મોટું સુખ કોઈ છે જ નહીં. કે આપણું મન માને એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, આપણે કોઈનો આધાર રાખતા નથી અને જીવનમાં ક્યારે કોઈનો આધાર ના રાખવાનો. હા, તમે તે સંતાન સ્વરૂપે અત્યારે છો એટલે માતા પિતા એક તમારો આધાર છે, પણ તમે આજીવન હવે લગ્ન થઈ જાય પછી તમે એનો આધાર રાખો તો પછી એ ખોટું કહેવાય, એ તો મોટા મોટું દુઃખની વાત કહેવાય. પારકાને એટલે કે જે એ રીતે પારકાની હું વાત નથી કરતો, પણ આપણે બીજા ઉપર આશા ના રાખવી. જીવનમાં હંમેશા દરેક કામ જાતે કરતા શીખો. જીવનમાં જે પણ કામ આપણું પોતાનું છે ને આપણે બીજા પર આશા રાખીએ એટલે જ દુઃખ આવે છે. અને સુખને લેવા માટે આપણે બહાર જઈએ, શોધવા માટે બહાર જઈએ તો પછી એનાથી કોઈ દુઃખ જ નથી. તો અહીંયા સુખ દુઃખનું આ ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે જાતે જેટલું તમે કામ કરશો, જેટલું તમે તૈયાર કરશો અને પોતાના પર વિશ્વાસ રાખીને કામ કરશો તો પછી ક્યારે તમને દુઃખ પડશે નહીં. ફરીથી અનુવાદ અને લખાઈ દઉં અને પછી પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે, પોતાને વશ હોય તે બધું સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. એનો અનુવાદ લખી દઈએ.
પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે અને પોતાને વશ હોય તે બધું સુખરૂપ છે. એટલે કે સુખ અને દુઃખનું આ લક્ષણ સંક્ષેપમાં જાણવું જોઈએ. જે આ સુખ દુઃખની વાત કરી આપણે પારકાને અને પોતાને, બસ આનાથી બીજું સુખ દુઃખની વ્યાખ્યા કંઈ સમજવાની જરૂર નથી. બીજા ઉપર આશા રાખશો એટલે તમને દુઃખની અને સુખની બેની ખબર પડી જશે અને પોતે જ્યારે કામ કરશો ત્યારે તમને આની ખબર પડશે. એનાથી પછી સુખ દુઃખની ક્યાંય તમારે શોધવા જવાની જરૂર નથી. તો અહીંયા આપણે 1 થી 8 શ્લોકનો અનુવાદ જે સમજાવ્યું જીવન માટે ઉપયોગી છે, અભ્યાસ કરીએ છીએ તો પરીક્ષા માટે પણ તૈયાર આપણે રાખવાનું છે, અનુવાદ તૈયાર રાખવાનો છે, એનું મહત્વ સમજવાનું છે અને શ્લોક પૂર્તિ માટે શ્લોકો તૈયાર કરવાના છે. હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. એક થી 8 શ્લોકનો અનુવાદ તૈયાર થઈ ગયો છે તો સ્વાધ્યાય પણ અત્યારે જ તૈયાર થઈ જશે. આપણે જે સમજીએ એ પ્રમાણે કે જ્યાં શ્લોક પૂર્તિ માટે કે શ્લોકનો અનુવાદ કે મહત્વ સમજી ગયા છે તો પછી સ્વાધ્યાય એવી પ્રશ્નો સમીક્ષાત્મક નોંધ પણ તૈયાર થઈ જશે. પ્રશ્ન 1 તમે જાતે પણ જવાબ શોધી શકો છો. હું જવાબ બોલતો જઈશ. પ્રશ્ન 1 વિકલ્પ પ્રશ્ન. વિકલ્પ પ્રશ્નમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે અધર્મણે ધતે તાવત તતઃ કિમ પશ્યતિ. અધર્મણે તાવત પહેલા અધર્મથી જે વૃદ્ધિ પામે છે તતઃ કિમ પશ્યતિ પશ્ય શું જોવે છે કલ્યાણને. તો કલ્યાણ માટે શબ્દ સંસ્કૃત શું થશે ભદ્રમ. ભદ્રાણી એટલે પહેલો જવાબ એનો આવશે ભદ્રાણી એટલે કલ્યાણને જુએ છે. વેદાભ્યાસ વિધિ વેદનો અભ્યાસ કેટલા પ્રકારનો છે પંચધા એટલે કે 5 પ્રકારનો છે. એમાં પણ પહેલો જવાબ આવશે વેદનો અભ્યાસ વેદનો અધ્યયન 5 પ્રકારનો છે. આચાર કિમહંતિ. આચાર એટલે કે આચરણ કિમહંતિ શું હણે છે. છેલ્લે આપણે આચરાચરણ જે શ્લોક છે એમાં છેલ્લું વાક્ય છે આચાર અપલક્ષણમ હંતિ એટલે કે અલક્ષણને હણે છે. ત્રીજામાં બીજો જવાબ આવશે અલક્ષણ અક્ષયમ ધનમ. ફૂટે નહીં અક્ષયમ એટલે નાશ ન પામે તેવું. અક્ષયમ ધનમ કસ્માત લભયતે શેમાંથી મળે. કસ્માત એટલે શેમાંથી મળે તો આચરાત સદાચારથી સારા આચરણથી. આચરાત એટલે પહેલો જવાબ એનો આવશે. સર્વમ આત્મવશમ બધું પોતાને જ વશ હોય તે સુખમ સુખરૂપ છે. ત્રીજો જવાબ એનો આવશે. ચલો સંસ્કૃતનો પ્રશ્ન જોઈ લઈએ. તો સંસ્કૃતના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન કે ત્રયઃ નામ ધારકાઃ સંતિ. કોણ માત્ર નામને જ ધારણ કરનાર હોય છે. તો એમાં એનો જવાબ આપણે શ્લોક જે ચોથો શ્લોક આપણે સમજી ગયા તો એ પ્રમાણે આપણને જવાબ આવશે યહ કાષ્ટમય અસ્તિ यह चर्ममय मृग अनध्यान विप्रह च संति તે એટલે આખો જવાબ મોટો છે આપણે સમજી લઈએ એકદમ સરળ છે. યહ કાષ્ટમય હસ્તિ યહ ચર્મમય મૃગ અને ધ્યાન મિત્ર ચ સંતિ. તે પછી પ્રશ્ન પ્રમાણ શું લખશો હવે તે ત્રયઃ નામ ધારકા સંતિ. તે એટલે કે તેઓ બહુવચન શબ્દ છે. તેઓ નામ ધારકા સંતિ નામને ધારણ કરનાર હોય છે. લાકડા મરેલો હાથી, ચામડે મરેલું હરણ અને જે વેદવિધાનનો અભ્યાસ નથી કર્યો તેવો બ્રાહ્મણ અથવા કે વિદ્વાન. આ ત્રણ છે. મહત ભેષજમ કિમ અસ્તિ. મહાન ઔષધ કિમ અસ્તિ. કયું છે મહાન ઔષધ તો જવાબ એમાં આવશે તપસ્યા સંયુક્તમ. તપસ્યા સંયુક્તમ વિદ્યા
महत भेषजम अस्ति तप वडे जोड़ाયેલું અથવા અહીંયા લઈએ વિદ્યા તો વિદ્યા લખવાનું તો અહીંયા તપ બે જ તમે જવાબ લખી શકો અહીંયા આપણે લખીએ વિદ્યા તો વિદ્યા વડે જોડાયેલું તપ કે તપ વડે જોડાયેલી વિદ્યા महत भेषजम अस्ति महान औषध છે। ત્રીજો પ્રશ્ન दुख भागी कः अस्ति एकदम सरल प्रश्न है दुख भागी आ શ્લોકમાંથી નહીં આવે આગળ આપણે આવી તો दुख भागी એ દુખને પામનાર કોણ છે दुराचारः पुरुषः कः दुराचारः पुरुषः આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ છે क्या લખશું कहनी जगह दुख भागी दुराचारः पुरुषः अस्ति आचरात किम लभते प्रश्न मतलब है એટલે આમ મોટો નથી પણ ઘણી બધી આમ આચરણથી ખાલી એક વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી ઘણી બધી આમ કિમ લભતે તો આચરાત આયુ ઈપ્સિતા પ્રજા ईप्सिता प्रजा अक्षयम धनम च आयु એટલે આયુષ્ય ઈપ્સિતા પ્રજા એટલે ઈચ્છેલી પ્રજા એટલે સંતાનો અક્ષયમ ધનમ એટલે અખૂટ ખૂટે નહીં તેવું ધન લભતે એટલે મેળવે છે આ બધું આચરણથી થાય છે નો છે સર્વમ પરવશમ કિમ અસ્તિ તો એક વિકલ્પ પ્રશ્ન જોઈ ગયા આપણે આત્મવશમ તો કે સુખમ પરવશમ તો દુઃખમ એટલે કે અહીંયા પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે એટલે દુઃખમ આગળ ગુજરાતી પ્રશ્ન જવાબ આપણે સીધા આપણે શ્લોકને સમજી ગયા હોય શ્લોકનો અનુવાદ તૈયાર થઈ જાય એટલે બીજા પ્રશ્ન આપણને આવડે બે માર્ક્સના પ્રશ્ન પૂછાય છે અધર્મથી વર્તનાર પુરુષની છેવટે શી ગતિ થાય પહેલા શ્લોકને આધારે અધર્મથી સૌપ્રથમ અધર્મનું કાર્ય કરનાર સૌપ્રથમ પહેલા સમૃદ્ધ થાય છે અને સમૃદ્ધ થયા પછી એ કલ્યાણને જુએ છે અને સજ્જનો પર એટલે કે શત્રુઓ પર વિજયને પ્રાપ્ત કરે છે છેવટે સમૂર્ગો એટલે કે પરિવાર સહિત એનો નાશ થાય છે પહેલા શ્લોકને આધારે પહેલા प्रश्न जवाब લખવાનો થશે કોણ માત્ર નામને ધારણ કરે છે સંસ્કૃત પ્રશ્ન આવી ગયો કોણ માત્ર નામને ધારણ કરે છે જે લાકડામાંથી બનાવેલો હાથી ચામડે બનેલો હરણ વેદ વેદાંતનો અભ્યાસ નથી કર્યો તેવો વિદ્વાન આ માત્ર નામને જ ધારણ કરનાર છે કેવો પુરુષ અલ્પાયુ બને છે અલ્પાયુ એટલે ઓછા આયુષ્યવાળો બને છે કેવો પુરુષ अल्पायु ओछायुष्य तो दुराचारी पुरुष म्हणजे આપણે શ્લોક છઠ્ઠો શ્લોક જોઈ ગયા કે દુરાચારી પુરુષ જગતમાં નિંદાને પાત્ર બને છે દુઃખને પામનાર રોગી અને ઓછા આયુષ્ય વાળો થાય છે આખા શ્લોકનો અનુવાદ દુરાચારી પુરુષ સંસારમાં નિંદાને પાત્ર બને છે દુઃખને પામનાર રોગી અને અલ્પાયુ એટલે ઓછા આયુષ્ય વાળો બને છે मानस कया कारणे सतत दुखने भोगवे છે હવે આ એક પ્રશ્નમાં ધ્યાન રાખજો ક્યાં ભૂલ ના થાય કે આમાં પારકાને વશ હોય ત્યારે એ જવાબ નહીં આવે માણસ કયા કારણે સતત શબ્દ એવો આપણો સતત અથવા નિરંતર દુખને ભોગવે છે કયા કારણે તો છઠ્ઠા શ્લોક પ્રમાણે આવશે દુરાચારને કારણે ખરાબ આચરણને કારણે માણસ દુરાચારના કારણે અથવા ખરાબ આચરણને કારણે સતત દુઃખને ભોગવે છે બીજા પ્રશ્નો તૈયાર થઈ ગયા ખ્યાલ આવી ગયો હવે આપણે સમીક્ષાત્મક નોંધ જોઈએ સમીક્ષાત્મક નોંધ આપણા માટે ભલે તમને એમ લાગે કે બીજા પદ્યમાંથી શ્લોક પૂર્તિ માટે શ્લોક પૂછવાના છે આ શ્લોક તો ફરજિયાત એમાંથી જ આવશે પણ ગુજરાતી પ્રશ્નો સમીક્ષાત્મક નોંધ કે વિકલ્પ જે છે એ પણ પૂછી શકાય ખાલી માત્ર આપણે અનુવાદ ઉપર ખાસ ભાર ના આપી શકીએ કે અનુવાદ આમાંથી નહીં લેવાય બાકી સ્વાધ્યાયમાંથી પ્રશ્ન તો ગમે તે આવી શકે એટલે તૈયારી આપણે અનુવાદ પર આધારિત કરવાની રહેશે તો પહેલો સમીક્ષાત્મક નોંધ માટે પહેલો જોઈએ આપણે અધર્મ આચરણનું અંતિમ સોપાન કયું છે અંતિમ પરિણામ એટલે આપણે આખો એને શ્લોક પ્રમાણે સમજાવવું પડે અધર્મનું કાર્ય કરનાર
માણસના 4 તબક્કાઓ હોય છે. હવે શેમાંથી લેવામાં આવ્યું છે? તો મનુસ્મૃતિ, માનવ ધર્મ સંહિતા તરીકે ઓળખાતા મનુસ્મૃતિ ગ્રંથમાં આજીવિકા કે જીવનચર્યા વિશેની નિયમોનું જે વર્ણન કરેલું છે એમાં અધર્મ વ્યક્તિની અંતે એનું પરિણામ શું આવે છે એ અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પદ્યમાં એટલે જે અધર્મવાળું જે પદ્ય છે શ્લોક, તો પ્રસ્તુત શ્લોકમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિ જે 4 સોપાનમાંથી પસાર થાય તેનું વર્ણન છે. તો સૌપ્રથમ અધર્મનું આચરણ કરનાર પહેલા એ માણસ વૃદ્ધિ એની થાય છે, સમૃદ્ધ થાય છે, બધી બાજુ ત્યાં એ સુખને જુએ છે, સુખને પ્રાપ્ત કરે છે. હવે એ વૃદ્ધિ થયા પછી અથવા સમૃદ્ધ થયા પછી જે સુખને પ્રાપ્ત કરે છે એના પછી એ કલ્યાણને જુએ છે. પોતાને ત્યાં નોકર ચાકર દરેકની સાથે ત્યાં દરેકને કામ કરાવે છે, દરેકની પાસે બસ કલ્યાણને, પોતાનું કલ્યાણને જુએ છે, બીજું કંઈ જોતો નથી. અને એના પછી ત્રીજા સોપાને કે સજ્જન માણસ છે એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. પોતાની પાસે જે સમૃદ્ધિ એના આધારિત અનેક માણસો દ્વારા એ સજ્જનોને હેરાન કરવામાં આવે છે અને એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે. પણ આ બધો સમય કે જે સુખને પ્રાપ્ત કરે છે, કલ્યાણને પ્રાપ્ત કરે છે, કે શત્રુઓને જીતે છે, પણ છેવટે એક સમય એવો આવે છે જે ચોથો તબક્કો કે જ્યારે એનો નાશ થાય ને ત્યારે પરિવાર સહિત સમૂળ એનો નાશ થાય છે. તો આ પ્રમાણે અધર્મ આચરનારી વ્યક્તિ 3 સોપાન સુધી તો આપણે જોઈએ તો એ સુખી જ જીવન જીવતો હોય છે, પણ 3 સોપાન પછીનું છેલ્લું ચોથું સોપાન છે એ એના માટે બહુ જ ભયંકર હોય છે. ભલે એ 3 સોપાન સુધી માણસ એ સુખી રહી શકતો હોય, પણ અંતે તો એનો નાશ જ થવાનો છે એ નક્કી છે. તો આપણે પણ આ ધર્મનું કાર્ય કરનાર વ્યક્તિ જો આ રીતે ત્યાં છેલ્લા સોપાનમાં નાશ થતો હોય તો પછી આપણે હંમેશા જીવનમાં સુખને જોવાનું નથી કે ચલો આપણે તો સુખના દિવસો અત્યારે પસાર કરીએ છીએ, હવે કંઈ જ ચિંતા નથી, હવે ખોટું આપણે આચરણ કરીએ, ખરાબ આચરણના રસ્તે જઈએ, અસત્યના માર્ગે જઈએ, પણ એટલું યાદ રાખવાનું છેવટે નાશ થશે ત્યારે સમૂળ પરિવાર સહિત નાશ થાય છે. તો જીવનમાં જો સર્વનાશથી બચવું હોય તો એના માટે આપણે સુખને જોઈને અધર્મનું આચરણ ક્યારે પણ ન જ કરવું. સુખ મળ્યું છે તો એને ધર્મના માર્ગેથી એને પ્રાપ્ત કરવું. ચલો બીજો વાક્ય સમજણ. પહેલા શ્લોકના આધારે તમે 4 સોપાનને યાદ રાખવાના, બાકી તમે તમારી રીતે સમજાઈ શકો. અને શેમાંથી લીધેલું છે? મનુસ્મૃતિ નામના ગ્રંથમાંથી જીવનચર્યા માટેનું વર્ણન કરેલું છે. અને 4 તબક્કામાં પહેલું બુદ્ધિ થાય, કલ્યાણ, શત્રુને જીતે અને છેલ્લે એનો નાશ થાય. આ 4 સોપાનને આધારે તમારે થોડું વિસ્તારથી એને સમજાવવાનું છે. નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકાળના વિચારો. તો નારીની જે વાત કરી એ પણ ત્યાં મનુસ્મૃતિ નામના ગ્રંથમાં છે. તો મનુસ્મૃતિ નામના ગ્રંથમાં જે માનવ ધર્મ સંહિતા તરીકે પણ ઓળખાય છે, જેમાં નારીની સ્થિતિ એનું ચિત્ર કેવું છે એનું અહીંયા વર્ણન થયેલું છે. તો એ પ્રમાણે જે સુંદર ચિત્ર જે અહીંયા નારીનું જે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 4 વાતો એમાં કરવામાં આવી છે કે નારી હંમેશા પરિવારમાં રહે છે ત્યારે એના મુખ પર હાસ્ય હોવું જોઈએ, પ્રસન્ન રહેવી જોઈએ. જ્યારે નારી દુઃખી હોય છે, એના મુખ પર હાસ્ય નથી હોતું, શોકમાં ડૂબેલી હોય છે, તો પરિવારમાં પણ સુખ મળતું નથી. હર હંમેશા નારીના મુખ પર, ભલે અને ઘણી વખત નારીને ઘણું દુઃખ હોય છે, પણ મુખ પર હાસ્ય જ જોવા મળે છે, એટલે પરિવાર પણ સુખી રહે છે. હવે એનો બીજો એક સોપાન ત્યાં બીજી વાત એ કરેલી છે કે નારી હંમેશા ઘર કાર્યોમાં કુશળ હોવી જોઈએ અને એના આધારે સમાજે દીકરીઓને ભણાવવી જોઈએ, જેથી કરીને ઘર કામમાં પણ એ નિપુણ રહેવી જોઈએ, હોશિયાર રહેવી જોઈએ. અને ગૃહ કાર્યની બાબતમાં નારી હંમેશા આપણે જોઈએ છીએ કે ઘરના દરેક કામોમાં એ હોશિયાર હોય છે અને એના માટે થોડોક એના જીવન માટે ઉપયોગી બને તો ત્યાં અભ્યાસ પણ એને કરાવવો જોઈએ. ત્રીજી વાત કરીએ તો ત્રીજી વાતમાં કે જે સારી રીતે ઘરની બધી જ સાધન સામગ્રી સ્વચ્છ રાખે છે, ઘરમાં ક્યાંય ગંદકી હોતી નથી. નારી એટલી હોશિયાર છે કે જે ઘરમાં બધી જ વસ્તુઓ બરાબર ગોઠવીને રાખે છે, જ્યારે જેને જે વસ્તુની જરૂર પડે છે એને મળી રહે છે. એટલે ઘરમાં બધી વસ્તુઓમાં એ સારી રીતે એની સંભાળ રાખે છે અને સ્વચ્છ રાખે છે.
છેલ્લા તબક્કાની જે વાત કરી એમાં બહુ મહત્વની વાત કરી કે જ્યારે ઘરમાં જે પણ કમાવનાર એનો પોતાનો પતિ હોય અને આવક જે પ્રમાણે આવે છે એ જ પ્રમાણે એનો વપરાશ થતો હોવો જોઈએ. આવક કરતા જ્યારે નારી દેખાદેખીથી વધારે જાવક અથવા છૂટો હાથ રાખે છે તો પછી આખા પરિવારને ડૂબાડે છે. પણ નારી કેવી હોવી જોઈએ એની જે અહીંયા કવિએ સ્મૃતિકારે જે વાત કરી છે જેમાં નારીએ હંમેશા પોતાના પતિની આવક પ્રમાણે છૂટોના હાથ હોય તેવી રીતે કરકસર યુક્ત જીવન જીવે એ પ્રમાણેનો ખર્ચ કરે છે તો એ પરિવાર સુખીથી રહે છે. હવે અહીંયા જે વાત કરી એ પ્રમાણે કે નારી જ્યારે આટલી બાબતોથી કે જે પ્રસન્ન રહે છે એ સિવાય ઘરકામમાં કુશળ ઘરના કામોમાં કુશળ હોય છે, સાધન સામાન બરાબર રાખે છે અને કરકસર યુક્ત જીવન જીવે છે તો પછી દરેક પુરુષે પિતા એક પતિ એક ઘરના જે એની સાથે જે પણ સંબંધ છે તે દરેકે હંમેશા નારીનું સન્માન કરવું જોઈએ. એના માટે એક શ્લોક ત્યાં કહેલો છે એત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. એત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમ્યન્તે તત્ર દેવતા. જ્યાં નારી પૂજાય છે ને ત્યાં જ દેવો પ્રસન્ન રહે છે અને જ્યાં નારીનો અપમાન થાય છે ત્યાં કોઈ દેવ પ્રસન્ન રહેતા નથી, એ કુળનો નાશ થાય. તો આ પ્રમાણે સ્મૃતિકારે અહીંયા જે નારીનું ચિત્ર જે રજૂ કરેલું છે એ પ્રમાણે નારીનો હંમેશા આપણે સન્માન કરવું જોઈએ. વેદાભ્યાસના 5 સોપાનો આપણા જીવનમાં વેદાભ્યાસના 5 સોપાનો તો એમાં 5 સોપાન બાબતમાં યાદ રાખવાનું એ સ્મૃતિકાર એ જે દક્ષ સ્મૃતિમાં પ્રસ્તુત શ્લોકમાં દક્ષ સ્મૃતિના પ્રસ્તુત શ્લોકમાં 5 સોપાનોની જે વાત કરી છે જેમાં જ્ઞાન ઉપર જેની વાત કરી છે. જ્ઞાનને આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ તો એના માટે 5 સોપાનમાંથી શરૂઆતના 4 સોપાનોને આપણે ધ્યાનમાં રાખીએ તો સૌપ્રથમ પહેલા વેદોનું અથવા કે વિદ્યાનું જે વિદ્યા અથવા જે વેદોમાં જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવું. તો વેદોનો પહેલા એને સ્વીકાર કરવો જોઈએ. એના પછી એના પર વિચાર ચિંતન કરવું, મનન કરવું અને મનન કર્યા પછી આપણે એ જે જ્ઞાન આપેલું છે વેદોનું એનો અભ્યાસ કરવો. અને અભ્યાસ થઈ ગયા પછી ચોથા તબક્કે કે વારંવાર એનો જાપ કરવો જોઈએ, વારંવાર એનું સ્મરણ કરવું જોઈએ. આ પ્રમાણે વિદ્યાના એટલે કે વિદ્યાને જે પ્રાપ્ત કરીએ છીએ, મનન કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ અને વારંવાર એનો જાપ કરતા રહીએ, સ્મરણ કરતા રહીએ. અહીંયા આ 4 તબક્કાઓને આપણે સમજવા જોઈએ. જ્યારે હવે મહત્વનું 5મું સોપાન કયું છે તો 5મું સોપાન કે જે આપણે વિદ્યાને પ્રાપ્ત કરેલી છે, આપણે વિદ્યા ભણી ગયા છે તો એ વિદ્યા બીજાને ભણાવવી જોઈએ. એટલે એ છેલ્લા સોપાનમાં એવું કહ્યું છે કે જે જ્ઞાન છે એ જ્ઞાન બીજાને એટલે કે વિદ્યાર્થીઓને દાન કરવું જોઈએ, એટલે કે આપવું જોઈએ. એ મહત્વનું સોપાન છે. આમ અહીંયા જ્ઞાનનો અભ્યાસ 5 પ્રકારે થાય છે. પછી આપણે ખાલી આમાં અમુક પ્રશ્ન છે આ ધર્મની વાત હોય તેમાં કેટલા તબક્કામાં છે એની વાત કરીને આપણે સમજી શકીએ. કે નારીની વાત છે, નારીમાં જે 4 વાતો કરી છે 4 પ્રકાર એ પ્રમાણે પછી આપણે સમજાવવાનું. અહીંયા 5 પ્રકાર છે, 5 પ્રકારને યાદ રાખવાના પછી તમારે એને સમજાવવાનું. પણ કઈ સ્મૃતિ ગ્રંથમાંથી એ શ્લોક દીધેલો છે ને એને યાદ રાખવાનું કે મનુસ્મૃતિ, દક્ષ સ્મૃતિ પહેલા પ્રશ્નો લખવાની પછી એને સમજાવવાનું. ચલો આગળ પ્રશ્ન 5 કાવ્ય પંક્તિ જોડો. આવો પ્રશ્ન પૂછાય છે. જોડકા માટે તમારો પ્રશ્ન આવે 3 માર્ક્સનો. આપણે વિકલ્પો પૂછાય છે, જોડકા પૂછાય, ખાલી જગ્યા હેતુલક્ષી પ્રશ્નોમાં આ રીતે જોડકા, ખાલી જગ્યાને વિકલ્પો પૂછાય છે. એટલે ખાલી આમાં આપણે જોઈ લઈએ આ તો ગમે તે પદ્યમાંથી પૂછી શકીએ એવું નહીં કે આ એક જ તે સદા પ્રહસ્ત્ય ભાવ્ય જવાબમાં ક્યાં પડે આપણને ખ્યાલ હોય અનુવાદ તો એ આપણને ખ્યાલ હશે. સદા પ્રહસ્ત્ય ભાવ્યમાં તો શું આવે? ત્રીજો જવાબ ગૃહ કાર્ય છે દક્ષયા યથાકાષ્ટમય હસ્તિ તો ચલો યશ્ચ ચર્મમય મૃગ. કાર્ય પંક્તિ પૂરી કરો. યથાન્નમ મધુ સંયુક્તમ પહેલું મધુવાનેન સંયુક્તમ તદદાનમ ચૈવ શિષ્યભ્યઃ વેદાભ્યાસૈ પંચધાઃ. આ રીતે કાવ્ય પંક્તિ પૂછાય અથવા કોઈ એવી પંક્તિ અથવા કોઈ પદ્યનું નામ આપ્યું છે કે આ કયા ગ્રંથમાંથી લીધેલું છે તો એ રીતે પણ પૂછાઈ શકે. જોડકા બે રીતે પૂછાય. કર્તા કર્તીની રીતે ઘણી વખત કહે કે આ પદ્ય છે એ શેમાંથી લીધેલું છે, આ ગદ્ય છે શેમાંથી લીધેલું છે, એમાંથી એ પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે તો
એ રીતે પણ પૂછી શકાય અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આ રીતે પણ જોડકારી કરો, બે રીતે પૂછાય છે, કોઈ પણ રીતે પૂછી શકે છે. ચલો આગળ પ્રશ્ન 6 માં શ્લોક પૂર્તિ માટે 4 શ્લોક આપેલા છે, એટલે 4 જ શ્લોક તૈયાર કરવાના છે એવું નથી. મેં તમને પહેલા એ કહ્યું છે કે કોઈ પણ પદ્યમાં આપેલા જે સ્વાધ્યાયમાં આપેલા શ્લોકો છે એ તૈયાર કરવાની એવું નથી. આપણે પદ્ય 2 શ્લોક પૂર્તિ માટે બધા 8 શ્લોક તૈયાર કરવાના રહેશે. તો અહીંયા હું પદ્ય 2 ને સમાપ્ત કરું છું. સમાપ્તિ તરફ હવે હું કહું છું કે જ્યાં સ્મૃતિ રસુદામાં તમે સ્મૃતિઓનું ધર્મશાસ્ત્ર કોને કહેવાય, જે તમે સ્મરણ થયું તમારામાં, એનું અમૃત તમે હવે પ્રાપ્ત કરી લીધું છે. તો વ્યવહારમાં આપણા જીવનમાં બની રીતિનું મહત્વ સમજવાનું, અભ્યાસ માટે પણ શ્લોક પૂર્તિ, અનુવાદ અને એનું મહત્વને સમજવાનું. તો અહીંયા હું પદ્ય 2 હવે કહું છું. આગળ આપણે અલંકાર લેવાના છે. અલંકારનો પહેલા આપણે પરિચય સમજી લઈશું અને પછી 2 અલંકાર સમજાવવા છે. તો અહીંયા હું આ પાઠને પૂર્ણ કરું છું. અસ્તુ.